પરદેશી પંખીડા તુજે મારવી રે પરદેશી પંખીડા તુજે મારવી એવો માર્ગ ગગન નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે. તમે અહીં શું આવ્યા? હાલો આમ થોડા કાઈન પા વરા ભાઈ આ પાઈન પા હાલો હાલો ધર્મમાં હાલો હાલો તમે અહીં શું આવ્યા? મારે હેની શરમ બધાને ઓળખું છું બોલો. તમે અહીં શું કામે આવ્યા? અમે આવ્યા પણ માંડ માંડ આવ્યા. કેમ? એ તો અમને ખબર છે. એમ એટલે હું અહીંયા આવ્યો છું એક શ્રીફળ લઈને આવ્યો છું. શ્રીફળ અરે ના ના આ કેટલામ દીધું? અરે દીધું નહીં કા થોડો ત્રોફા વેચું છું. તો અરે આ શીલાવાનું શ્રીફળ છે. તમે કોણ છો? અમે ભૂદેવ છે ભૂદેવ છે એટલે તમારા દાદા છો. અમારા છે ને દાદા. દાદા ને કેમ તમારા દાદા તમારા દાદા તમારા દાદા બધાના દાદા. જ્યોતિષ હા જોઉં હું તો ઘણું જોઉં. આની હગાઈ કઈ નથી થાતી. આનું કે ને પેલા એની એકવાર થઈને તૂટી ગઈ છે. મારે ક્યાંય નથી. એમ નહીં મારું કે હું ભીનેવાને સૌ મારું ક્યાંય નથી આને જો અમેરિકા દીધી હતી ને પૂરી આવે રે બાથી નહીં વહી આવી છે. એવું છે જોઈજો. આ આનું કે એમાં એમ છે આ થોડીક લખણ ખોટી છે ને એમાં ક્યાંય ટકતી નથી. તો હું તો એવી નથી. મારું જોવો જોઈએ દાદા. કોનું? મારું. એમાં એમ છે કે તમે પાછા ફેસબુક માં વોટ્સઅપ માંથી ઊંચા આવો તો તમારો ક્યાંક નેઠો થાય ને. તો અમાર મારી બેન રૂપલ નું જોઈ ગયું જોઈ. હે મારી બેન રૂપલ નું દેખાડો જી. આના ગ્રાહક બહુ જાજા છે પણ માલ બહુ ઓછો. એક કામ કરો તમે તમારા બધાયનો ભગવાન તમને તમારા તમે પ્રમાણે એવું કામ કરો છો હકપણ નું. ક્યાં એવું હોય તો ધ્યાન રાખજો. વર્તા અમાર ઘેરે થાતા જજો. અમાર ઘર જોયું? જોયું ને ક્યાં જોયું? એટલે હજે તે એડ્રેસ આપણે ન થાય પુતા ઘર જોઈ લીધું. એટલે તમારું જૂનું ઘર મેં ઈ જોયું. જૂનું ની નવા ઘરે રહેવા ગયા તમે. નવા ઘરે ગયા. હા સામેની બજારમાં આયલા આવશે. આમેની બજારે. હા ત્યાંથી કોડી બજાર આવશે. હા હા કોડી આ બજાર લખણ ખોટો હું આય કરે છે. કોડી બજારમાં એક હાકડી ગલી આવશે. હા. એ હાકડી ગલીમાં પતરાવાળી ડેલી છે. હા. ઈ ડેલી નો ખખડાવતો બાજુમાં ગોખલો હોય ત્યાંથી રાઈડ નાખજો. જો ડેલી ખખડાવશો ને તો માર બા થોડીને આવશે. કાઈ વાંધો નહીં હાલો તમે કયો એમ. વાર્તા ભૂલાય નહીં. અરે નો ભૂલું. એવું લાગે તો મિસ કોલ કરજો. અરે તમે કયો ઈ કઈ. નંબર તો છે ને મારા. હા છે ને. હા હા જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય શ્રી હા હા જય શ્રી જય કૃષ્ણ. બજરંગબલી દાદા. જય બજરંગબલી. લાવો બેનું પાસે વખતે આવીએ ને તો આનો મોત કે ઉતરાવી નાખ ચોલાનો. કોનો? એ આવજો બેનું. ભાઈ અરે બેટી ઝટકા શોટ મૂક્યો લાગ્યો. બાપા છે અને પાણી ભરવા આવ્યું હતું કે રાહડા ગાવા. આવજો બેન આવજો બેની. તારું તો ક્યાંક ઓન સમૂહ લગ્નમાં ગોઠવાઈ જાય. સારું
સીયુ હવે ન્યા કરી લેતી સીયુ જય માતાજી ભાઈને. જય માતાની ભાઈને માથાની કા કેમ ભાઈ માથાની? તો તમે શું બોલ્યા? હું માતાજી બોલ્યો. હા તો જય માતાજી બોલો ભાઈ. કોણ છો તમે? જનાવર તો જોવામાં જ લાગે છે. લાગતું નથી કોણ છો એમ? કોણ છો? હું આ રાજનો પ્રધાનજી છું. પ્રધાનજી. પ્રધાનજી. હા પ્રધાનજી શું જી? આ ક્યુ નગર છે જી? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીનાજી તો તમે કોણ છો એ ભાઈ? અમે તમારા દાદાજી. એ દાદા વારીના દાદા તારા ઘરનો ટીકા પા કાઢી નાખી બારો. હે એટલે તું ક્યાં દાદા માને? તમે હું ગિરિવાળા દાદા હો? નહીં, નહીં? અમે દાદા ખરા પણ ગોર દાદા. ઓ માય ગોડ ગોર દાદા છો. ગોર દાદા. ગોરાણી માના. આ યાના. હારું, હારું, હારું. આ યાના. તો આ શું લાવ્યા? લીલડો નાળિયેર. લીલું શ્રીફળ. હમ. પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. એટલે હું બાપુનું નથી કરવા આવ્યો. તો બાપુ દીકરા નથી દીકરો છે ને એકચ્યુઅલી એકચ્યુઅલી. પણ આપણે એને વરદી ખમાડવાનો છે. એટલે આ સમયમાં ખમાઈ ની કા ખમા ને હા? જે વાયડા છે ને એને પૂછ અડધા ટિફિન વગીને ના જાય. ઈ હતું. પણ મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુતા હોય તો જગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે. એમાં હાલડું માણસ હું તે હાલડું તમારા બાપુ જાગે તે હાલડું. મારે બે ટાઈમ હાલેડું ગાવું પડે. ગાવ. અંદર આવતા ને બહાટી બોલી જાય. જાવ તો ખરા. હાલેડું ગાઈને બાપુને જાગાડું. જગાડો. હે અંગૂઠોય આમાં મરડીને બાપુને જગાડ્યા. હે બાપુ કહું તમને કરે આવી ઊંઘ. હે બાપુ કરે આવી ઊંઘ. તું ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘડી ખવા બાપુને ઘડી ખવા. અરે બોલો પ્રધાનજી. હે બાપુજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી વિકલગઢ નગરી છે, રાજા બઢિયા રાજ કરે છે. જેવો તમારો હુકમ. આ તો બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો. એ ગોરબા બોલી જાવ. આ પિંગલગઢ નગરી અને ભટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ. ભટિયાર બાપુ રાજ કરે. કાઈ વાંધો નહીં, બાપુને વાત કરો. શું એ તમને ભૂદેવ મળવા માંગે. તે ભૂદેવ એકારે બધું કહી દો. ઘડિયા ઘડિયા ટકા પર ટકો ખવડાવો હો. તો તને દે હે ના? બાપુ તે ટકા ના આ તો ખાવ. તો ખાઈશું. એ ગોરબા બોલો નહીં. બાયડી છોકરા છે કે હા. કે ગામના લઈને ફરો હો? ના ભાઈ ના છે. બોલો. છે છે. કેટલાક છે? એક કોઈ કઈ ડઝન નો હોય. હારું હારું હારું. આમ તો બિચારા બધા નરવાય છે ને ખાઈ દે પી દે તમારી ઘોડે. એટલે બધા બશારા એટલે એક જ બશારું છે હો મારે. એવું છે? હા. શું કરે મજા કરે. ગોરાણી? ઈ મજા કરે. લાવટ નંબર. પછી બાપુ એ નથી જોતા તારા નંબર. એ ઘડી ખવા બાપુ ને ઘડી ખવા. અરે બોલો પ્રધાનજી. બોલું બાપુ બોલું કઈ ગોર બધાનો રચ્ચામાં કે તમે કહેતે આવા જાવ. અરે પ્રધાનજી હા. અરે ભૂદેવ રાજ ના હોય તો ખુશી થી અંદર લઈ આવો, અને કદાચ જો રૂખડિયા હોય દક્ષિણા આપ્યાથી રવાના કરો. કાઈ વાંધો નહીં. એ બાપુ તમને નથી કહેતો. તમને એ ગોર બાપા બોલો. રાજના છો કે પછી ખહુરિયા? એટલે બાપુએ કીધું રાજના સવો કે ખહુરિયા. ખહુરિયા. હે? પ્રધાનજી એટલા પૂછી જવો છે કે આપણે બે ઉભામાંથી ખહુરિયો કોણ લાગે? હું જ લાગુ ને કોણ લાગે? તો બાપુને વાત કરો. રાજના છે એવા એ ખહુરિયા. હું ખહુરિયો નથી હો, રાજનો પ્રધાનજી સાવ. પ્રધાનજી છો? હા હા તે બોલો. તો તમે રાજના હા અમે રાજના. ગોર ગોર. તો આવો રાજી ખુશીથી અને બોલવામાં ધ્યાન રાખજો નકર હવે મારી શોટલી ખીચો થઈ ગઈ છે. તારી. હા વાંધો ના લો. બાપુ આ બાપુ બાપુ ગોરદેવ 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 બાપુ મળી લે બાતતા ને. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજે ભૂદેવ ને અરે ભૂદેવ ના શરણોમાં આજ બઢિયા નમણું કરે છે. ભૂદેવ ક્યાંથી આવો છો, અને આજે શું કાર્ય લઈને આવ્યો છો ભૂદેવ? એ બોલે તું બોલ ને, તું તો બોલ. અરે મહારાજ પોકરગઢ થી આવું છું. પોકરગઢ ના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. હાય ખમોશ ભૂદેવ.
રાજા સુમલ સાથે મારા 20 સૌરાષ્ટ્રના વેર છે પણ એમ નહીં 22 સૌરાષ્ટ્ર બોલાશે માટે સિમળ શિકોરામાં નહીં આવે અરે પ્રધાનજી આ ઉદેવા ધક્કા મારી રાજની બહાર કાઢો અલે નીકળે અહીંથી નીકળાય છે હા એટલે રામ સાગર જેવું મોઢું કરતો હું ખાસ હલતો નથી પાછો અલે નીકળે એમ કીધું લા એ ત્યો સમજતો નથી પાછો હું કીધું એ તા એ હું કીધું હે બાપુ ને બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા હું કીધું પ્રધાનજી ક્યાં પોઈગા તમારે કઈ પોકરગઢમાં કઈ ડખો હાલે પોકરગઢ નું નામ એલા તો નતું ભાઈ પોકરગઢ માં બાપુ ને બહ બહાટી બોલતી હોય બહ બહાટી બહાટી એની ગુંદી ગાંઠિયાની પ્રધાનજી યુદ્ધની ન્યાથી બેટા સાંભળી જેવી પ્રધાનજી શું તલવારની ધાર્યા 20 વર્ષથી મારા બાપુને વેર હાલતું હોય તલવારની પોકરગઢમાં, હા તલવાર ની તારે તલવારની ધાર્યા તમે જાવ યુદ્ધમાં અરે બાપુ ને હું બે જાય યુદ્ધમાં એમ હા બાપુ મોઈન ને હું બાપુની વાહે બાપુ મોઈન ને હું બાપુની વાહે પણ પછી હું બાપુ એક દીકરાને પકડી આવ્યા હા. બે હાથ કાપી નાખ્યા બે દીકરાના પગ કાપી નાખ્યા અને કેળેથી નોખો કરી નાખ્યો બોલો યુદ્ધ કેટલી કલાક હાલ્યું છે તો પ્રધાનજી હું તો ભેગું ભેગું માથું ન ઉલાળતું હોય માથું અમાર પેલા કોઈ કાપી ગયું અમે માથા વગર ન મૂકી તો જીવતાને શું કરતા હશું? પ્રધાનજી શું આપણે તો બધું બાપુ એને બખેડી માર્યું છે હા બખેડી માર્યું બાપુ એને કઈ મેળ પડે એમ નથી હા હા આ તો પ્રધાનજી મારે ને તમારે દેશી મળે એટલે મારે તમને વાત કરાય તો લાવો ને એક ઠપકારી બે દેશી હોય તો હાલે લાવો ને અરે ઈ નહીં તઈ કયું દેશી અરે આ તો બાપુને આપણે પાછું મળવા જવાનું થાય હવે તમારે મળવા જવાનું ન થાય તમારે મળવા જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય નોકરી જાય હા હા તને કાઢી મૂકે તો કાઢી મૂકે ને મને બીજું અહીં શું કરે મારી ભેગો વહી આવજો તમારે ભેગું શું કરો લોટમાં ગાવું આવું આપણને ન ભાવે મંગલમ મંગલમ ટીડી દઈને ફીડી દઈને છોકરી બતાવો આમ પગ ડાળો એવું આપણને ન ભાવે હવે તમે અહીંથી વ્યાજ આવો મને તમારી ફૂલ દી આવો મને વ્યાજ આવ તું દયા ખામાં એ હું તમારી નથી ખાતો તો કોની ખા ઘીરે ઓલી ગોરાણી રાંડી જા ઈ જે થવું હોય થાય જા બાપુ ભાઈ આ તો જાવ ને મારા બાપનું શું જાય એટલે પ્રધાનજી હું જાવ તો ખરો પણ એવું લાગે તો આવજો આવીશ ને ઠીકાવા કમોન બાપુ કમોન 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 બાપુ એ વાવાઝોડું પાછું આવ્યું એટલે તું તો બોલ ભાઈ અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજની બાજી હાલે પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો અને મહારાજ દીકરી લેવાથી કે દેવાથી કે વેરજની બાજી વધતી નથી અને મહારાજ આજ આ લીલુડા શ્રીફળ જો સ્વીકાર નો થાય બ્રહ્મત્યા થાય તાનું કલંક તમારી પિંગલગઢને શિરે રહે મહારાજ માટે વિચાર કરજો અરે ભૂદેવ રાજ બ્રાહ્મણ નું સંતાન છોડવા માટે વડિયા લાસાર થઈને ઉભો છે અરે કદાચ જો આજ કોઈ રજપૂતનો દીકરો આવ્યો હોત ને તો આજ મારી સુક્ષા રચવાવી ધરતી મંતક સુધા કરી મારા ગઢને કાગળ અટકાડી દઉં માટે ઘડીવાર વિરાજમાન થઈ જાઓ આ જમણા પુત્ર પ્રતાપને બોલાવી આ લીલુડા નારિયેળ ઝીલાવું છું અરે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો હાલ જ બોલાવી દો એમાં શું હોય એ ભામણ શું બાપુને દાટ્યું મારો હે તમે આમ કરી નાખો તેમ કરી નાખો ફલાણું કરી નાખો ઢેકડું કરી નાખો કરો તો ખબર પડે કાચે કાચી ખીચડી કાઢી નાખશે બારી હું પ્રધાનજી હું બોલો બોલો બાપુની જાત કેવી બાપુની જાય રજપૂત રાજપૂત અને તમારી જાત કેવી? મારી જાત કદાચ ઈ ગજાયતું જવા દાંતડા લઈ લઈને ઊભે રોડે એ ચડી આ દાંતેડું નથી ઓ ખીચડી કાઢવાની આઈટમ છે હું બાપુ શું કીધું બાપુએ કીધું દીકરાને બોલાવો આ તો જા બોલા બાપુ નક મારો આ બાપુ તમારો આ બાપુ તમારો બોલાવું બાપુ તમારો બોલાવો બસ મારાનું શું કામ છે અહીંયા નક રમણે આવશે મારો સંપલ વગેરેનો બેજા બાપુની બાજુમાં અને ક્યાંય ખાખા ખોરા કરતા નહીં હાલો બોલાવું દીકરાને આમ આગા વ્યા બાપુ અહીંથી નીકળી લગાડી દે વૈષ્ણવ ઉભા હોય પીરી મોજડી પીરી જોને અને ધોતિયું કાંક માપે સીડે અડધી ઘૂંટિયું દેખાય આવા નવા લબાડ હાલો બોલાવો બાપુ બોલાવો હાલો આમ જ બોલાવો બીજું હાલો એ આજે પ્રધાન બોલાવે બધા આવજો રે હાલો હાલો
ધન બોલાવે મતલબ આવજ રે એ બોલો દરબાર આપણે દરબાર ધન બોલાવે મતલબ આવજ રે પ્રધાનજી શું કુંવર આવી ગયા હે કુંવર તો આવી ગયા ધીમી ધારે આવી ગયા સારું લ્યો આ તમારા કુંવર છે એમ ને હે આ તમારા રાજા કુંવર ના ના નરેશ કનુડિયો હે એ પ્રતાપ છે પ્રતાપ એ પ્રતાપ છે પ્રતાપ બાબુ પ્રતાપ તેને નહીં ખબર એ બાપુ ગાંઠ નહીં હો ગાંઠ નહીં ઇજે ગાંઠ નહીં ઇજે ઢીમસા હે બાપુ તમે આયા આવો અરે ખાઈ ખાઈ તો આમને વરદી જ મરી જાય હવે રહ્યું છે શું આમાં બાકી આવો માર તો ઢોરે નો ખાય હા આ બાજુ આવો બાપુ આવી આવો બાપુ ને પડકે જોઈ લ્યો દાદા આ તે બાપુને વાત કરો શું દીકરો ગમી ગયો ઓ માય ગોડ ગમી ગયા જવો ગાંડા આ તો 18 થયા તો કોઈ ગીમા નહીં બધા કેતા આમ છે ને તેમ છે નહીં થાય થઈ ગયું એય બાપુ એ ઘડી ગવા બાપુ ને ઘડી ગવા અરે બોલો પ્રધાનજી ગોર બાપુ ને આપણો દીકરો ગોર બાપુ ને ગમી ગયો પ્રધાનજી ઉદાવને કહો કે લીલીના નારિયેળ ઝીલાવતા જાય એ કરો બા અમારા દીકરા તમને ગમી ગયો હોય તો દીકરાને સાથે લીડો સીપરથી લાવી દો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો બસ લાવો બાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો ફટાફટ મોજું હુંકાડો એટલે કોમો વ્યા જાય ઋતુ પ્રમાણે બબે ભૂંગરા બસ એલો બધો રંટો આજ લીલું ઉડા નાળિયેર બાપુ ખુરશી આપી દો એટલે બાપુ ઘડી બેસી જાય બાપુ પાસ આવી ગયા નો જાય થઈ ગયા એવું છે આ તો કાઈ વાંધો નહીં તૈયાર થઈ જાય થોડું શું પ્રધાનજી હા દાદા લીલોડો શ્રીફળ ઝીલા દીધો તમારી રીતે જાન જોડીને હાલી આવજો હું નીકળું એ દાદા એમ ધાન જોડીને ક્યાં લાવું છું આ બધી વિધિ કોણ કરતું તા તમારા ભૂદેવો અમારા રાજમાં ભૂદેવ તો ઘણા છે ક્યાં ગયા પણ બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા એવું છૂટક કામ ન કરે એક ઘાણમાં કાઢી નાખે હે ગોર બાપા બોલો ને તો હું તમારી ઘીરે 2 વાર આવ્યો બોલો તમે ભેગા જ ન થાવ ઓલી ગોરાણી કિરણો ઈ બાલ મંદિરમાં કામ કરે છે ને
એટલે મારે કોઈ એમાં નથી. તો ઓલો અપંગ છોકરો તે ઘીરે હોય તમારો અરે મારે એક લંગડો નહીં. તે કરો બાપા તો આ લીલું લાવ્યા આવું એક હુકલ ફુકલ પીડ્યું કે પ્રધાનજી હું? આ લીલડું હતું હા તમારી હાટું છે ને ગડગડિયું ગોચ આવે હુકલ નથી નહીં તો બગડી ગયેલું એકઈ નથી બગડી ગયેલું નથી એકઈ નહીં તમારા ભાગમાં હશે તો મળી જાય. તો ટોપરું થઈ ગયેલું એક પીડ્યું કે એટલે તારે મૂળ ગમે એમાં લડી લેવું પાકું ને. એવું નથી કે મારે એવું મોતી વાળું જ જોઈએ મારે તો આવું લંગડું હાલે એ કા પોતાના છોકરાને થઈ ગયું એટલે બસ એ માર નથી કરવું હોય માર નથી કરવું એ નથી કરવું હોય પોતાના છોકરાને થઈ જાય એટલે બસ આપણે કઈ નહીં તમે બાપુને પૂછો હા આમને ભયો જાય તું અત્યારે ને ક્યારે. એ કરો બા હવે તમારે બધા કામ કરવાના છે હા બોલો. આલ્યો સારામાં સારા વિઘ્ન વગરના એક ટકાટક મુહૂર્ત જોવાના છે એમ હા સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક પ્રધાનજી હા આ રજવાડામાં તમે હો ને એ વિઘન આવે હવે વિઘ્ન કોઈને કરવાય નહોતો એમ કે તારથી મોટું વિઘન લગભગ કઈ હોય જ નહીં. નો હોય સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક મુહૂર્ત જોઈ દો હું કઈ લાવ્યો નહીં થો હે હું કઈ નથી લાવ્યો. તે સોપડી બોપડી નથી નહીં મોટે ફાવે નહીં તો ખોપડી નથી તો એમને તમને હોય એવો ઠપકારો ખોપડીમાંથી. હા ખોપડીમાંથી ઠપકારો ખોપડી બહુ મોટી લીધી છે. હું બાપુને પગ કચરી દઉં હાલ, હાલ, હાલ. આજ પેલા રે પનારે ગોરદે તમે બીજા ફેરા ફેરવો લગન તો બાપુને જોશે કીધું બાપુ કીધું એ જીજા જ બીજા પનારે ગોરદે હે ગોરદાદા તમે ત્રીજા ફેરા ફેરવો બાપ લગન તો બાપુને જોશે બાપુ કીધું હો એ જીજા બીજા પ્રધાનજી શું પ્રધાનજી શું શું થયું આયું મને આવી ગયું આવ્યું નહીં આ હતું ઈ ક્યાં ગયું. ઈ ભૂલી
મોતી ઉતરા મોકલ્યું એક. એવું છે. હું થયું? પ્રધાનજી હા લગ્નના મુહૂર્તમાં આવ્યો પણ હું ભૂલી ગયો. શું આવ્યું તું? સોમ કહેતા સગુણાબેન પૂનમ કહેતા પ્રતાપરાય બાપુને વાત કરો. ઓહો સોમ કહેતા સગુણાભાઈ પૂનમ કહેતા પ્રતાપરાય આ બાપુને વાત લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા છે. હે. તો હવે તમારે હાલો અમને અમારો મઠ દેખાડો. હવે અમારા દેવી દેવતાને કંકોત્રી લખવાની, હારે ગણપતિ બાપા બેહારવાના, અને ગણપતિ બાપા નો બેહે તો હારે થોડીક ફેવિકિક મારવાની. ગણપતિ બાપા સમજો બિહારી દેવાના. હે સારા છાતીને લખાવી કંકોત્રી હે છાતીને લખાવી કંકોત્રી એ લખવી રૂડી નો
રાજા જ ભલા કેરે મોતારા જો દાદા જોહાર શ્રી ગણેશાય નમઃ. શું થયું? હા બાપા, તમામ કામ પૂર્ણ થયું છે, બધું પતી ગયું? બધું પતી ગયું. તો હવે મને પતાવી દો. આના બાપુને વાત કરો. બાપુનું વાત પૂછી લો. હા હા આ બાજુ આવો, બાપુ અહીં નીકળે લગાડી દે. એ ઘડી કમા બાપુને ઘડી કમા. બોલો પ્રધાનજી. ગોર બાપુને કીધું બધા કામ પતી જાવે, કઈ પતાવાનું પીડ્યું? અરે પ્રધાનજી, હા. ઉદાવને કહો કે પટિયાળકુડ મોટું છે, મોટું. જાણ પર જાડડી આવશે, જાડેડી. માટે ઉતારવાની પૂરી વ્યવસ્થા રાખે. કાઈ વાંધો નહીં બાપુ, કહી દો. એમાં શું હોય? એમાં થોડી કઈ મોટી વાત છે? હું કહી જ દઉં ને. હાલવા દીજો બાપુને, જવા દીજો થોડા થોડા. એ ગોર બાપા, બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાની જાડેરી આવશે, ઉતારાની પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારો નખો. મારો નખો. હા વાંધો નહીં જાઓ. આમ હું મારે કોઈ સેટિંગ નો નકામ ને કોઈ ધબધબાવી નાખે ઈ કહેતા આગા હારા. આજ હરખે ઉમંગે મોર દેવ હાલી ગારે ત્રણ કાઢની મુજા હરખે ઉમંગે મોર દેવ હાલી ગારે અરે પ્રધાન, ગોરદેવને મોકલ્યા ઘણા દિવસ થયા, હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજા પધેવ ને. પ્રણામ છે ગોરદેવ. આવો ગોરદેવ. સગુણા બેન નું વેવી સાળ કરીને આવ્યા? હા મહારાજ. હા, ક્યાં ઠેકાણે? અરે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે છે. હા હા, એમના પુત્ર પ્રતાપસિંહ સાથે આજ બેનબા સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. ગોરદેવ, કામ તમે બહુ સારું કરીને આવ્યા છો. આપણે તો અહીંયા 20 વર્ષોથી વેર ચાલ્યા આવે છે, ત્યાં તમે લગ્નનું શ્રીફળ દઈને આવ્યા છો. મહારાજ જાણું છું, પણ મહારાજ આજ વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે. પણ મહારાજ હા બોલો ગોરદેવ. જેમની સાથે આજ આપે વેરજેની બાજી હતી, તમારી બાજીને સુધારી હું વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, એ કામ તમે બહુ સારું કરીને આવ્યા છો. મહારાજ હા બોલો ગોરદેવ. સાથે લગ્નના મુહૂર્ત પણ લેતો આવ્યો છું. અરે ગોરદેવ, એ કામ પણ તમે બહુ સારું કરીને આવ્યા છો. સાતમને સોમવાર આજ બેનબા સુગુણાના લગ્નના મુહૂર્ત પણ હું લેતો આવ્યો છું મહારાજ. સાતમ અને સોમવારે જાન પણ આવે છે. હા મહારાજ. હા સતી, આપણે બધે કંકોત્રું લખી નાખો. ના ના,
રાજા અજમલના આંગણે બેન સગુણાના લગ્નની કંકોત્રી જેથી લખાતી હોય ને તેથી ગોર મારા જે લખતા હોય છે હે કેવી કંકોત્રી લખતા હોય છે યે આજ લખાવી હી